હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 17 સપ્ટેમ્બર 2025 અને બુધવાર છે. અત્યારે સવારના 6:30 વાગ્યા છે અને આપણે બજાર ભાવ જોઈ. આ ટિંડોરા જે 50 રૂપિયા કિલો વેચાય છે. ટિંડોરા આપણે જોઈને તો આ પરવર છે, સારા એવા પરવર છે જેમાં એવરેજ ભાવ હોલસેલમાં 60 રૂપિયા કિલો વેચાય છે. અને જગદીશભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે પરવરનું. આપણે જોઈને તો આ એક નંબર ફ્રેશ એવી કેરી છે. એવરેજ ભાવ 100 રૂપિયા હોય છે, પણ અહીંયા 80 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે. જે મુનાભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલ થી ભાવનું વેચાણ કરે છે. અને મુનાભાઈ રીઝનેબલ ભાવમાં માલનું વેચાણ કરે છે. આપણે ફોરજી મરચી જોઈને તો જેમાં પણ 25 રૂપિયા કિલો વેચાય છે ફોરજી મરચી. આપણે જોઈને તો આ ફ્રેશ એવું અહીંનો લોકલ ગુવાર છે, જેનો ભાવ 80 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ આલાભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ હોખડા ગામથી આવે છે આ ગુવાર લઈ. પછી જોઈને તો આપણે અહીંના લોકલ દેશી ટમેટા છે, જેમાં એવરેજ ભાવ 15-20 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? વિપુલભાઈ ખેડૂતનું નામ છે ને જે ભાઈ પણ સોખડાથી આવે છે ટમેટા લઈ. આપણે જોઈને તો આ એક નંબર તુરિયું છે, જે બહારનું પાર્સલ એકદમ સીધું, જેમાં એવરેજ ભાવ 40 રૂપિયા કિલો થાય. શું નામ ભાઈ તમારું? જે ભાઈનું નામ મુકેશભાઈ, ભાઈ જે વેચે છે આ તુરિયા. આપણે જોઈને તો આ સદગુરુ ટ્રેડિંગમાં મરચી આવેલી છે, જેમાં એવરેજ ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. અને હિતેશભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ચોટીલા બાજુથી આવે છે આ મરચી લઈને. અને સદગુરુ ટ્રેડિંગમાં સંજયભાઈ છે ને, જે એનું હોલસેલ થી વેચાણ કરે છે. આ લાલ મરચા, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. સારું એવું લાલ મરચું, જે 10 કિલો વજન આવે છે. આપણે હમણાં જઈને તો જેનો ભાવ એવરેજ 50 રૂપિયાની આજુબાજુ કિલો વેચાય છે હોલસેલ. અને જે આ એક નંબર આમળા હોય છે, જે એકદમ ગ્રીન કદ્દુ, જેનો ભાવ 14-15 રૂપિયા સુધી વેચાય છે. જે ચામુંડા ટ્રેડિંગમાં ભગતભાઈ, જે હોલસેલ થી વેચાણ કરે છે. આપણે જોઈને તો આ બટેટું, જે થોડોક બજાર સારી એવી આમાં થઈ છે, જે 14-15 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ ભાવ 50 કિલોના બોરીનો ભાવ હોય છે, જે ભાઈ ચામુંડા ટ્રેડિંગમાં વેચે છે બટેટા. આપણે જોઈને તો આ શિમલા મરચા, જે લાઇટિંગ વાળું મરચું છે, જેમાં 60 રૂપિયા કિલો વેચાય છે. જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ, જેનું હોલસેલ થી વેચાણ કરે છે. નેક્સ્ટ આપણે જોઈને તો આ અડવીની ગાંઠું છે, જે ભાવ 20-25 રૂપિયા કિલો હોલસેલ છે. જે ગોદડિયા લીંબુ છે, જેનો ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. આપણે ફણસી જોઈને તો સારી ફણસી છે, એકદમ લાઇટિંગ વાળું, જેમાં ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે ફણસી. આપણે જોઈને તો આ એની લોકલ ખીરા કાકડી છે, જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ખીરા કાકડી, જે ભાઈ અશોકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ભાઈસર ગામથી આવે છે આ કાકડી લઈને. અને જે ભાઈ રાજુભાઈ પટેલ ટ્રેડિંગમાં વેચાણ કરે છે. આપણે જોઈને તો આ એનો લોકલ ભીંડો છે, જેમાં 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? મહેશભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ભાઈ લોધેરા ગામથી આવે છે આ ભીંડો લઈને. આપણે જોઈને તો આ મીડિયમ એવું કોબીજ છે, જેમાં થોડીક બજાર નીચી ગઈ, 12-13 રૂપિયા સુધી કિલો વેચાય છે કોબીજ. જે ભાઈ મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ પણ લોધીડાથી આવે છે આ કોબીજ લઈ.
આપણે જોઈએ તો આ ગુલાબી રીંગણું જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુલાબી રીંગણું આપણે જોઈએ તો આ એના લોકલ વાલ છે જે વરસાદ છે પણ તોય ચોખ્ખા વાલ છે જેનો ભાવ 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. દાણાવાળા વાલ જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે અશોકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ આકડિયા ગામથી આવે છે આ વાલ લઈને. ગુવારમાં શું છે પેલા જે આપણે આગળ જોઈએ એ જ પ્રમાણે 80-100 રૂપિયા સુધી કિલો વેચાય છે ગુવાર. શું નામ ભાઈ? નીતિનભાઈ ભાઈ નું નામ છે જે શ્રીજીમાં વાલભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો આ મરચા જે 2 નંબર મરચા છે જેમાં એકદમ નીચી બજાર છે જે 8-10 રૂપિયા કિલો વેચાય છે. જે મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ખડવાવડી થી આવે છે આ મરચા લે. આમાં હું ભાવ ખાલી થઈ ગયો. આ કંકોડા છે જે 150 નું ઉજળું જબલું આવે છે જે ભાઈ વાવડી ગામ થી આવે છે આ કંકોડા લઈ. આપણે જોઈએ તો આ દૂધી જેનો બજાર ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. દૂધી હોલસેલ ભાવ છે. આ મીડિયમ ગલકા જેનો ભાવ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગલકા મરચામાં એકદમ મંદી છે જે મીડિયમ મરચું 10 રૂપિયા કિલો વેચાય છે. આ એપલ ગોટી રીંગણું જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે. એપલ ગોટી રીંગણા જેમાં 10 કિલો વજન આવે છે આ એક જબલામાં. આપણે જોઈએ તો આ મીડિયમ ફુલાવર છે જે ભગવતી ટ્રેડિંગમાં આવેલું છે જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. ફુલાવર. શું નામ ભાઈ? જમીરભાઈ ભાઈ નું નામ છે. કયું ગામ? જે ચોટીલા સાઈડ થી ભાઈ આવે છે આ ફુલાવર લઈ. આપણે જોઈએ તો આ કાચા પોપૈયા જેનો ભાવ 10 થી 15 રૂપિયા સુધી કિલો ભાવ વેચાય છે જે 150 રૂપિયાનું ઉધડું જબલું આવે છે. આ લાલ મરચામાં એમનું આપણે આગળ જોઈએ એમ એવરેજ નીચી બજાર છે 25-30 રૂપિયા સુધી ભાવ જાય છે લાલ મરચાનો. આપણે જોઈએ તો આ કારેલું લાંબુ એવું છે જેનો ભાવ 25-30 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આ પેપ્સી ચોખ્ખું મરચું છે જેમાં 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભગવતી ટ્રેડિંગમાં ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે. આમાં જે 1 નંબર લાલ મરચું દેખાય પણ મીડિયમ મરચું છે મંદીના હિસાબે એમાં દાગદુગ વાળું મરચું 10 રૂપિયા કિલો સુધી નીચી બજાર છે મરચામાં. શું નામ ભાઈ તમારું? મદનભાઈ ભાઈ નું નામ છે જે ભગવતી ટ્રેડિંગમાં હોલસેલ નું વેચાણ કરે છે. આપણે બજારના આપણે જોઈએ તો આ મીડિયમ તુરિયું 2 નંબર છે જે 20 રૂપિયા કિલો વેચાય છે. ભગવતી ટ્રેડિંગમાં હિતેશભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો ચાનિયા મરચી એકદમ ચોખ્ખી હોય ને નવી મરચી ચાલુ થયેલી તો 15 રૂપિયા સુધી કિલો વેચાય છે ભગવતી ટ્રેડિંગમાં.